1987માં રજૂ થયેલ ફિલ્મ મા બાપ એક સંપૂર્ણ સામાજિક ચલચિત્ર છે. હરિયો ભર્યો પરિવાર એક ધોકેબાજના લીધે વિખેરાઈ જાય છે. મોટો દીકરો શહેરમાં એક શ્રીમંતની દીકરી જોડે લગ્ન કરી લે છે. પછી નાના ભાઈ અને માને શહેર બોલાવી લે છે. એની પત્ની અને સાસુ એમને હેરાન કરવામાં કાંઈ જ બાકી નથી રાખતા. મોટો દીકરો બધું જ જુએ છે પણ કશું કરી નથી શકતો. એ જ ઘરની નાની દીકરી કોમળ હૃદય અને સંસ્કારી છે. એ બનેવીના નાના ભાઈને પ્રેમ કરવા લાગે છે. પછી ઘણા બધા સુખદ અને દુઃખદ વળાંકો આવે છે અને અંતમાં બધું જ સારું થાય છે. પણ અંત થતા પહેલા એક રહસ્ય ખુલે છે. એ ચોંકાવનારું હોય છે. એ રહસ્ય જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જ રહી. અને હા, 80ના દાયકાનું અમદાવાદ શહેર કેવું હતું એ અમદાવાદમાં આંટો મારવા જવું હોય તો જરૂરથી આ ફિલ્મ જોવી જ રહી. વિજય ભટ્ટ પ્રસ્તુત આ ફિલ્મના દિગ્દર્શક છે કિશોર વ્યાસ, નિર્માતા છે અરુણ ભટ્ટ અને કિશોર વ્યાસ. ગીત સંગીત છે અવિનાશ વ્યાસના. ફિલ્મના કલાકારો છે ગોવર્ધન અસરાની, સુષ્મા વર્મા, પદ્મા રાણી, નરેન્દ્રનાથ, અરવિંદ પંડ્યા અને શશિકલા. આ ફિલ્મને માણવા માટે તમને 80ના દાયકામાં જવું પડશે. જુઓ અને ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગના સાક્ષી બનો. જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા.